ચાલો વિદ્યાર્થી મિત્રો, 7મા ધોરણની અંદર 9મો પાઠ આપણે લેસન આગળ ચલાવીએ છીએ. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. ચોપડી બદલાઈ ગયેલી છે, નવી ચોપડી છે. 9મો પાઠ પૃથ્વી આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. એનો આપણે આગળ જે લેસન જોયું એમાં ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થાય, તો એ ભૂમિ સ્વરૂપોની નિર્માણ પ્રક્રિયામાં બે બાબતો મહત્વની ભૂમિકા ભજવે છે. એમાં એક છે ભૂકંપ અથવા તો ધરતીકંપ આપણે એને કહીએ, અને બીજું છે જ્વાળામુખી. એટલે ભૂકંપ અને જ્વાળામુખી એ ભૂમિ સ્વરૂપોના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે, અગત્યનો ભાગ ભજવે છે. એ સિવાય પણ કેટલીક એવી બાબતો છે કે જે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. હવે આપણે લેસન આગળ ચલાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ ભૂમિ સ્વરૂપોના નિર્માણ માટે કઈ પ્રક્રિયા થાય છે અને કઈ પ્રક્રિયા થાય તો જુદા જુદા ભૂમિ સ્વરૂપો જમીન સપાટી ઉપર, ભૂ સપાટી ઉપર અસ્તિત્વમાં આવે. તો એના માટેના ચાર બાબતોને ધ્યાનમાં રાખવાની છે. એક છે ઘસારણની પ્રક્રિયા, બીજી છે ધોવાણની પ્રક્રિયા, ત્રીજી પરિવહન અને ચોથી છે નિક્ષેપણ. ચાર વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો કે ભૂમિ સ્વરૂપોના નિર્માણ પ્રક્રિયા માટે આ ચાર બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. ઘસારણ, ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ. આ ચાર પ્રક્રિયા દ્વારા સતત જમીન સપાટી ઉપર એના જે જુદા જુદા ભૂમિ સ્વરૂપો છે એ ભૂમિ સ્વરૂપોની સપાટીમાં બદલાવ આવતો રહે છે. હવે એમાં આપણે જોઈએ તો કે ભાઈ પૃથ્વી સપાટી ઉપર પાણી છે, જળ છે, પવન છે અને હિમ. જળ, પવન અને હિમ આ જે ઘટકો છે એ ઘટકો દ્વારા જે ઘટકોનું ક્ષય થાય એને આપણે ઘસારણ તરીકે ઓળખીએ છે. ત્રણ: જળ, પવન અને હિમ. એ ઘટકો દ્વારા જે જમીન સપાટીનું, ભૂમિ સપાટીનું ક્ષય થાય, ઘસારણ તૂટે, એને ઘસારણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘસારણ માટે ત્રણ પ્રક્રિયા છે. તો પાણી, આપણી નદી છે તો નદી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસારણનું કાર્ય કરે. પવન તો એ રણ પ્રદેશની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ રેતીને લઈ જાય. હિમ, બરફ તો એ પર્વતીય પ્રદેશની અંદર. આ બધા ઘટકો દ્વારા જે ક્ષય થાય એને આપણે ઘસારણ કહીશું. જળ, પવન અને હિમ જેવા ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ તરીકે ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા થઈ ગઈ. હવે જે ઘસારણ દ્વારા ઘસારણયુક્ત ખડકો છે, ઘસારણયુક્ત પદાર્થો છે, એ એક સ્થળેથી બીજા સ્થળે જાય, એક સ્થળેથી બીજા જગ્યાએ જાય. દાખલા તરીકે રેતી છે તો રેતી પવનથી, અત્યારે તમે વિદ્યાર્થી મિત્રો અમેરિકાની અંદર છે તો અમેરિકાની અંદર રેતીનું તુફાન ઘણું બધું આવેલું છે. આપણા ભારત સહિત દુનિયાના ઘણા બધા દેશોની અંદર ઘણું બધું પૂર આવેલું છે. પૂર એટલે રેત. તો એ રેલને કારણે, પૂરને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય અને એ વહન થવાનું ઘસારાયુક્ત પદાર્થો એક સ્થળેથી બીજે સ્થળે વહન થાય એટલે એને પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક થયું ઘસારણ, બીજું થયું પરિવહન. જમીન કે અન્ય પદાર્થોનું, ઘટકોનું એક સ્થળેથી બીજા સ્થળે જવું એટલે એને પરિવહન કહેવાય. પરિવહન માટે કયા કયા ઘટકો જવાબદાર છે? તો કે પવન, જળ અને હિમ જેવા ઘટકો જવાબદાર છે. એના દ્વારા ઘસારણ થાય અને એનું પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે. હવે પરિવહન થયેલા જે પદાર્થો, ઘટકો એ વળી યોગ્ય સમયે એક સ્થળેથી બીજી જગ્યાએ નીચે સ્થિર થાય. હવે એ નીચેના જમીન સપાટી ઉપર જે સ્થિર થવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીશું નિક્ષેપણ. નિક્ષેપણ દાખલા તરીકે
નદી છે તો નદી ઉપરવાસમાંથી એની સાથે જે પેલો કાંપ ઘસડી લાવે અને એ કાંપ નદી કિનારાના નજીકના ભાગોની અંદર ઠાલવી દે તો એ પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવીને નિક્ષેપણ કર્યું તો એના દ્વારા એ આ જે પદાર્થ ઘસારાયુક્ત પદાર્થો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જળ દ્વારા પાણી દ્વારા આવ્યા એનું નિક્ષેપણ થયું એટલે આ ચાર બાબતો છે ઘસારણ ધોવાણ પરિવહન અને નિક્ષેપણ એના દ્વારા જુદા જુદા પૃથ્વી સપાટી ઉપર જુદા જુદા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે હવે આ નદીનું કાર્ય આપણે આ ભૂમિ સ્વરૂપો તો જોઈ લીધા પણ નદીનું કાર્ય શું તો કે ભાઈ નદી એક તો ઘસારાનું કાર્ય કરે છે એ આપણે આગળ પણ જોઈ ગયા છે મોટા મોટા પથ્થરો છે ખડકો છે એ પદાર્થોને પણ એ ઘસારાનું કાર્ય દ્વારા આગળ લઈ જાય છે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આપણે અંબિકા નદી છે તો અંબિકા નદીના ઉપર ભાગમાં તમે જાઓ તો મોટા મોટા ખડકો છે પથ્થરો છે તમે ડાંગમાં સાપુતારાના પ્રવાસે જાઓ તો તમે નદીની અંદર મોટા મોટા પથ્થરો તમને દેખાશે પણ એ પથ્થરને પાણી દ્વારા એ ગબડાવતા આપણા સુધી એટલે આપણા વિસ્તાર સુધી લાવતા એ ખડકોમાંથી રેતીમાં પરિવર્તન થઈ જાય એટલે આ ઘસારણનું કાર્ય કરે એ જ રીતે કાંપ લાવે અને એ પછી નિક્ષેપણ કરે એટલે નદી ઘસારણનું કાર્ય કરે છે પછી નદી કોઈક વખત ઉપરથી નીચે પડે છે અને એ પાણીનું જળ પ્રવાહનું નદીના જળ પ્રવાહનું ઉપરથી જે નીચે પતન થવું પડવું એને જળધોધ તરીકે ઓળખવામાં આવે છે જળધોધ કહેવામાં આવે છે એ પણ તમે જોયો હશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણે અંબિકા નદી ઉપર તમે ગીરાધોધ તો એનું પાણી ખૂબ ઊંચેથી નીચે પડે છે અને એના દ્વારા જે ધોધ રચાય એને જળધોધ તરીકે ઓળખવામાં આવે છે અને જળધોધ નીચે પડે ત્યાં પણ એ ઘસારાનું કાર્ય કરે છે ખૂબ ઊંડો ભાગ કરી નાખે છે એટલે જળધોધ હવે આ જે જળધોધ જે છે એ વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગી બને છે હવે એ જ નદી જ્યારે મેદાન પ્રદેશની અંદર પ્રવેશ કરે તો એ મેદાન હવે નદી તો એના મૂળ પર્વતમાંથી નીકળે ઝરણા રૂપે નીકળે અને આગળ વહેતા અનેક પ્રકારના માર્ગો એ વળાંકવાળા માર્ગોમાંથી પસાર થાય છે એટલે વળાંકાર હોય વળાંકોનો વહન માર્ગ એનો વળાંકવાળો હોય છે હવે એ જે વળાંકોવાળો જે વહન માર્ગ છે એને સર્પાકાર વહન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે સર્પાકાર વહન માર્ગ છે એ ઘણી વખત એવું થાય કે સતત 1 વર્ષ 2 વર્ષ એવા ઘણા બધા વર્ષો ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કર્યા કરે એટલે પેલા જે સર્પાકાર વળાંકો હોય એ સમય જતા સમય પસાર થતા ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય થતા એ એટલા બધા નજીક આવી જાય છે કે એના કારણે પેલો આ પ્રકારનો ગોળાકાર આવો વહનમાર્ગ રચાય છે પેલો ઘોડાની નાળ જેવો આ પ્રકારનો ઘોડાની નાળ જેવો વળાંક એના એકદમ નજીક છે અને કોઈક વખત એટલો બધો નજીક આવી જાય કે એના કારણે એ પોતાનો માર્ગ પણ સીધો કરી દે છે વળાંકવાળો માર્ગ હોય એ નજીક આવી જવાને કારણે આ માર્ગ જે છે એ એટલો બધો નજીક આ બાજુથી પણ ધોવાણ થાય આ બાજુથી પણ ધોવાણ થાય એટલે નજીક આવી જવાને કારણે એનો માર્ગ ઘણી વખત સીધો પણ કરી નાખે છે એટલે નદીના આવા ઘણી જગ્યાએ આ પ્રકારનું વળાંક થાય છે અને એવા ભાગની અંદર ઘણી વખત આ જે ઘોડાનો નળાકાર ભાગ છે એ નળાકાર ભાગની અંદર જે સરોવરની રચના થાય એ ઊંડું થતું જાય અને ઊંડું થતાને કારણે તેની જગ્યાએ સરોવરની રચના થાય છે એ સરોવરની જે રચના થાય એને નાળાકાર સરોવર તરીકે ઓળખવામાં આવે છે નાળાકાર ઘોડાની નાળ આકારમાં સરોવર હોવાને કારણે એને નાળાકાર સરોવર તરીકે ઓળખવામાં આવે છે હવે એ જે નદી છે એ નદીની અંદર ચોમાસાના સમયગાળા દરમિયાન પૂર આવે એ પૂરને કારણે નદી પોતાની સાથે ઘસડી લાવેલો કામ દાખલા તરીકે આપણી અંબિકાના બીજી નદીની ન વાત કરીએ આપણે અંબિકા નદીની જ વાત કરીએ તો અંબિકા નદી
ઉપરના ભાગમાંથી જે પૂર દ્વારા પોતાની સાથે જે કાંપ લાવે એ આપણા આસપાસના જે ગામો છે, સાલેર છે, સોનવાડી છે, ગળદ છે, ઈચ્છાપુર છે, માણેકપુર છે, બેગામ છે, કગવાડા છે, એ બધા ગામોના આજુબાજુના વિસ્તારની અંદર એ ઘસડી લાવેલો કાંપને એ ઠાલવી દે છે, એટલે કે નિક્ષેપણનું કાર્ય કરે છે. અને એ નિક્ષેપણનું કાર્ય કરતી હોવાને કારણે એ આપણે જે પોતા એની સાથે જે પૂર સાથે જે કાંપ ઘસડી લાવેલો હોય એને પૂરના નિદાન તરીકે ઓળખવામાં આવે છે. કાંપના નિદાન તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે આ નિક્ષેપણ પ્રક્રિયાથી ઘસારણ અને નિક્ષેપણની જે પ્રક્રિયા સતત ચાલતી રહેવાને કારણે ઘણી જગ્યાએ આવા પૂરના નિદાનો, તાપના નિદાનોની રચના થતી જાય છે. હવે એ જ નદી જ્યારે સમુદ્ર કિનારાની અંદર, સમુદ્ર પાસે સમુદ્રને મળે છે, તો સમુદ્રને જ્યારે મળે છે ત્યારે એનો પ્રવાહ એકદમ ધીમો બની જાય છે. અને ધીમો બની જતો હોવાને કારણે અથવા તો ધીમો પડી જવાને એટલે એ ઘણા બધા વિભાગોની અંદર વિભાજન થઈ જાય, એટલે ઘણા બધા ફાટા પડી જાય. એક જ નદીમાંથી 2-4 ફાટા પણ પડી જાય છે. અને એની વેગ ધીમો પડી જાય, અને વેગ ધીમો પડી જતો હોવાને કારણે એની સાથે જે પેલો કાંપ ખેંચી લાવેલું હોય એ અહીંયા એ ઠાલવી દે છે. અને એનાથી જે મેદાન રચાય છે એને મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટાનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્ર પાસે જ્યાં એક નદી મળે અને જ્યાં મુખ ત્રિકોણ પ્રદેશ રચાય એને અંગ્રેજીમાં ડેલ્ટા અથવા તો મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાં વધારે પ્રમાણમાં એ પોતાનું કામ આવી દે છે અને આ રીતે મેદાનો બનાવે છે. આપણી ગંગા, યમુના એ જ્યારે બંગાળાની ઉપસાગરને મળે છે અને ત્યારે જે મેદાનની રચના કરે છે એ મેદાન આપણી દુનિયાનું સૌથી મોટામાં મોટું સપાટ મેદાનની અંદર ગણના થાય છે, ગંગા યમુના મેદાન. એટલે આવી રીતે એ મુખ ત્રિકોણ પ્રદેશ પાસે મેદાનની રચના કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું આપણે લેસન આગલા વિડીયોમાં જોઈશું.